કરીએ તો ઈરાન અને ઇઝરાયલ અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર હવે સામાન્ય માનવીના સ્વાસ્થ્ય પર પણ જોવા મળી રહી છે। વૈશ્વિક તણાવને કારણે દેશભરમાં સર્જાયેલી ગેસ સિલિન્ડરની અછતની વલસાડની સરકારી આયુર્વેદિક હોસ્પિટલ પર અસર પડી છે। ગેસના અભાવે દર્દીઓને અપાતી સ્ટીમ અને ઉકાળા જેવી પાયાની સુવિધાઓ પર સીધી અસર થઈ છે, જેથી હોસ્પિટલ તંત્રને દર્દીઓની સંખ્યામાં ઘટાડો કરવાની ફરજ પડી છે। જે હોસ્પિટલમાં પહેલા દરરોજ 100 થી વધુ દર્દીઓની સારવાર થતી હતી, ત્યાં હવે માત્ર 20 થી 30 દર્દીઓને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। લોકોનો વારો નથી આવતો અથવા તો લાંબો સમય રાહ જોવી પડી રહી છે। જો વહેલી તકે ગેસનો પુરવઠો પૂર્વવત નહીં થાય તો આગામી દિવસોમાં દર્દીઓની હાલાકીમાં હજુ વધારો થવાની ભીતિ સેવાઈ રહી છે। જે ઉકાળા બનાવવાના હોય છે, જે સ્ટીમ આપવાનો હોય છે, આ બધી પ્રોસિજરમાં થોડો અવરોધ પડે છે, કારણ કે જે આપણે સ્ટીમ આપવાની હોય છે કે ઉકાળા બનાવવા તેમાં ગેસની તો જરૂર જ પડે હોય છે। અમે જે સ્ટીમ મશીનને અમુક રાખ્યા છે તેનાથી કેવું કે જેટલા અમુક પેશન્ટોને થઈ શકે એટલા પેશન્ટોને તો અમે અમારા પૂરતો પ્રયાસ કરીને અમે જે સુવિધા છે તે આપી જ રહ્યા છીએ। હવે જો કમી રહેશે તો અમે કેવું કે અમારી રીતે અમે ઉપર થોડી ઘણી અમારી રીતે જાણ કરીશું કે અમને થોડીક અગવડતા પડી રહી છે, તે છતાં બી અમારા પાસે જે અમુક જે ઇલેક્ટ્રિક જે સાધનો જે છે તેનાથી અમારાથી થાય એટલા પૂરતા પ્રયત્નો અમે કરીશું। ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને સમગ્ર દેશમાં ગેસ સિલિન્ડરની અછત વર્તાઈ રહી છે, ત્યારે તેની સીધી અસર હવે વલસાડના આયુર્વેદિક હોસ્પિટલ ખાતે પણ જોવા મળી રહી છે। વલસાડનું જે સરકારી આયુર્વેદિક હોસ્પિટલ છે ત્યાં પણ જે રીતે ગેસ સિલિન્ડરનો જે ઉપયોગ છે તે પેશન્ટોની સારવાર માટે કરવામાં આવતો હોય છે, તેને લઈને તેની અછત વર્તાઈ રહી છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક જે હોસ્પિટલમાં આવતા પેશન્ટોની સંખ્યામાં હવે હોસ્પિટલ તંત્ર દ્વારા ઘટાડો કરી દેવામાં આવ્યો છે। જે રીતે સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં જે પેરાલિસિસના પેશન્ટો આવતા હોય છે, તે પેરાલિસિસના પેશન્ટો માટે ખાસ પ્રકારે અહીં સ્ટીમ આપવાની જે સુવિધા હોય છે તેમાં જે ગેસ સિલિન્ડરનો ઉપયોગ થતો હોય છે, પરંતુ તે ગેસ સિલિન્ડરની અછત હોવાના કારણે હાલ તો જે રોજના 100 જેટલા પેશન્ટો આવતા હતા તેની જગ્યાએ હવે 20 થી 30 પેશન્ટો જ આવી રહ્યા છે। સાથે જો વાત કરવામાં આવે તો આયુર્વેદિક હોસ્પિટલમાં ખાસ પ્રકારે ઉકાળો પણ આપવામાં આવતો હોય છે, પરંતુ જે રીતે ગેસ સિલિન્ડરની અછત વર્તાઈ રહી છે તેને લઈને આયુર્વેદિક હોસ્પિટલ ખાતે જે સારવાર લેવા આવતા જે દર્દીઓ છે તેઓની સંખ્યામાં હાલ તો જે હોસ્પિટલ તંત્ર દ્વારા ઘટાડો કરવામાં આવ્યો છે, અને જે દર્દીઓ છે તેઓને નંબરો આપીને વારાફરતી બોલાવવામાં આવી રહ્યા છે। જે પ્રકારે સુવિધા થતી હોય છે તે પ્રકારે જે તમામ દર્દીઓને હવે ધીરે ધીરે હોસ્પિટલ બોલાવવામાં આવી રહ્યા છે, કારણ કે જે રીતે સમગ્ર દેશમાં ગેસ સિલિન્ડરની અછત વર્તાઈ રહી છે તેની સીધી અસર હવે વલસાડ ખાતે પણ જોવા મળી રહી છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।